વેલકમ બેક. જામનગર મરીન સેન્ચ્યુરી પ્રદૂષિત કરવા મુદ્દે હાઈકોર્ટનું કડક વલણ અને હાઈકોર્ટે જામનગરના કલેક્ટરની ઝાટકણી કાઢી. કલેક્ટરને આંખો ખુલ્લી રાખવા માટે હાઈકોર્ટે સલાહ આપી છે અને ટાટા કેમિકલ મીઠાપુર પ્લાન્ટનો કેમિકલ વેસ્ટ દરિયામાં છોડવા મુદ્દે કઠોર વલણ અપનાવ્યું. પર્યાવરણીય નુકસાનનું વળતર નહીં પરંતુ ઇકોલોજીનું પુનઃસ્થાપન કરવાની હાઈકોર્ટે ટકોર કરી છે. તો ઇકોલોજીના સ્થાપન માટે NEERની એ મદદ લેવાની પણ સલાહ આપી છે અને છેલ્લા 15 વર્ષથી મંજૂરી વગર ટાટા કેમિકલ્સ દરિયામાં કેમિકલ વેસ્ટ ઠાલવી રહ્યું છે. કેમિકલ વેસ્ટ દરિયામાં ઠાલવાતા દરિયો રણ બની ગયો હોવાની હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ હતી. તો કલેક્ટરને કડક વલણ અપનાવવા માટે હાઈકોર્ટે ટકોર કરી છે અને વિસ્તારમાં ઇકોલોજીનું ફરી પુનઃસ્થાપન કરવા માટે પણ ટકોર કરી છે. સાથોસાથ કેમિકલ વેસ્ટ દરિયામાં ઠાલવાતા દરિયો રણ બની ગયો હોવાની હાઈકોર્ટમાં રજૂઆત થઈ હતી અને જેના કારણે જામનગર મરીન સેન્ચ્યુરી પ્રદૂષિત કરવા મુદ્દે હાઈકોર્ટે આ કડક વલણ એ અપનાવ્યું છે. અને સાથોસાથ હાઈકોર્ટે જામનગરના કલેક્ટરની આખરી ઝાટકણી કાઢી છે અને ટકોર પણ કરી છે. કલેક્ટરને આંખો ખુલ્લી રાખવા માટે હાઈકોર્ટે સલાહ આપી છે કે પર્યાવરણને કેટલું નુકસાન ટાટા કેમિકલ મીઠાપુર પ્લાન્ટ જેના કારણે થઈ રહ્યું છે, કેમિકલ વેસ્ટ એ દરિયામાં છોડાઈ રહ્યું છે, જેના મુદ્દે આકરું વલણ અપનાવવામાં આવે તેવી હાઈકોર્ટે કલેક્ટરને ટકોર કરી છે. તો આજ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પાર્થ, જામનગર મરીન સેન્ચ્યુરી પ્રદૂષિત કરવા મુદ્દે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું અને જામનગર કલેક્ટરનો ઉધડો પણ લીધો. પાર્થ. જી અંકુર, જે જામનગર મરીન છે તે અત્યારે રણમાં ફેરવાઈ ગયું છે, દરિયો ગાયબ થઈ ગયો છે અને જે મહત્વનું કારણ સામે આવ્યું છે તેમાં જે ટાટા કેમિકલ્સ જે મીઠાપુરનો પ્લાન્ટ છે તેના દ્વારા એક કેમિકલ છોડવામાં આવે છે અને કેમિકલ છોડવાના કારણે આખો દરિયો સુકાઈ ગયો છે અને ત્યાં રણ બની ગયો હોવાનો એક રિપોર્ટ સામે આવ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પણ જે જામનગર કલેક્ટર છે તેની ઝાટકણી કરી છે કે તમે મુખ્ય અધિકારી છો, તમારે ધ્યાન રાખવું જોઈએ, આંખ ખુલ્લી રાખીને કામગીરી કરવાની પણ ટકોર કરી છે. સાથે જીપીસીબીને પણ કાર્યવાહી કરવામાં ની સૂચના આપી છે. મહત્વની વાત કરવામાં આવે તો રિપોર્ટમાં એક મહત્વનો એવો ખુલાસો થયો છે કે વગર મંજૂરી એ ટાટા કંપની દ્વારા અહીંયા જે કેમિકલ છોડવામાં આવતું હતું અને આ કેમિકલ છોડવાના કારણે જે દરિયાનો જે ભાગ હતો તે અત્યારે રણમાં ફેરવાઈ ગયો છે. બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.